નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો। પાલિકાને દંડ આપવામાં આવે એ છતાં પશુઓને છોડવામાં આવતા નથી। કલેક્ટરને વિનંતી કે ગૌચરની જમીન છૂટી કરો। પહેલા સુરતમાં ગામડાઓ હતા, હવે વિકાસ થયો તો ગાયો પકડાય છે। પાલિકા દ્વારા આકડો દંડ આપી હેરાન કરાય છે। કલમ યુદ્ધ સમાચાર સુરત। શૈલેષભાઈ મેર માંગણી ફક્ત ને ફક્ત ગૌ માતા માટે છે। જે માલધારી સમાજ પર થતા અત્યાચારો છે, સુરત શહેરની અંદર ગૌ માતા પોતાની ગૌ માતાને ચરાવવા લઈ જતા હોય ત્યાંથી ગાયો ભરી લે છે। કોર્પોરેશનની ટીમ દ્વારા મોટા મોટા દંડ વસૂલવામાં આવે છે। એક ટેગ લગાવવાના 1000 રૂપિયા, જે ટેગ તો તદ્દન ફ્રી છે। એટલે ઘણી બધી સમસ્યાઓ છે। ગૌચર ખવાઈ ગયા છે અને અમે માલધારી ઝોન માંગેલો છે કે અમને ઝોન ફાળવી આપો, અમારી ગૌ માતાનું રહેઠાણ અમને આપો, એટલે અમારી ગૌ માતા રોડ પર નહીં આવે। એ માંગણી સાથે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે।